હમણાં એ વખતમાં અમે ભણતા ને તે ગાંધીનગરથી જયરાજભાઈ ઇન્સ્પેક્શન આવ્યું, પેલા શિક્ષણ કેવું છે કેમ એવું ઇન્સ્પેક્શન આવ્યું. ઘટના એવી ઘટી કે બે સાહેબો આ રૂમમાં વી ગયા, બે સાહેબો આ રૂમમાં વી ગયા, બે સાહેબો આ રૂમમાં વી ગયા. હું વાહેલી બેન્ચમાં વાહે આમ તો બે હતો, વાહે બેહારતા બે હતો નહીં. તો સાહેબ આવીને સીધું કે ચાલો છોકરાઓ, અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને તમારા શિક્ષકો તમને કઈ રીતનું શિક્ષણ પૂરું પાડે છે એના સવાલ જવાબ અમારે કરવાના છે. ચાલો ટટાર બેસી જાઓ બેટા, આવો. હું બધા આવો, હું પૂછીએ. સાહેબે કીધું ચાલો સવાલ પહેલો, ચાલ ગભા ઊભો થા ભાઈ, તારું નામ શું? ગભો. ઊભો થા. ચાલો, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું કાલ નહોતો આવ્યો. તને નથી ખબર? નહીં, હું આવ્યો જ નહોતો, બે દિવસ હું અમથો નથી આવતો. સારું, બે જા, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મારાથી બોર્ડમાં લખવાનો શોખ નથી ભાંગતો. હાલ તું બે હાલ ઊભો થા. ત્યાં વર્ષ શિક્ષકને લીધા કે તમારા છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું શિક્ષણમાં ભણાવો છો તમે? હા તો માસ્ટર સાહેબ ઢીલા પડી ગયા. 48 જણાને હાસું છું, 48 છોકરાઓને હાસું છું, એકેય તોફાની નથી. એના બાપે મારી પાસે હાવ હુવાળા માણસો, એકે છોકરો તોફાની. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું? નહીં. ઈ લઈને સીધા હેડ માસ્ટર પાસે ગયા કે તમે શું કરો છો? શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોને ભાંગ્યું, તો તમે કરો છો શું? હું તો વિચાર કરું છું કે અમારી નિહાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? હું તો એ વિચાર કરું, એ જોયા છું. તો તમને નથી ખબર? નથી ખબર. તો સરપંચ પાસે ગયા. સરપંચને કીધું 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજારોહણ માટે જાઓ છો, ધ્વજ ફરકાવવા જાઓ છો? થયું હું? વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, આચાર્યને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? અમે એ બધી વાત તો હાચી, પણ આ 10,000 રૂપિયા પેલા ખિસ્સામાં નાખ્યું. હે ના છે આ વાત બારી નો જ આવી છે કે અમારા ગામમાં શિવનું ધનુષ ભાંગ્યું. નકર આ સોપડે ચડશે, અમારું ગામનું નામ ખરાબ થાય. એક તો આમે અમારા ગામમાં કોઈ છોકરી તો દેતું નહીં. હેરાન થઈ જાવ બાપા, તમે આ 10,000 રૂપિયા લેતા જાઓ, પણ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં આ શિવનું ધનુષ અમારા ગામમાં ભાંગ્યું. આ 5,000 બીજા. હા હે ના, શિવ ધનુષના કટકા મળે તો મને કહેજો, વાડીએ દાટિયા વાસે. આમ નમ ધાયલું ગયું છો, મારો રામ ભૂલું કરે. ખરેખર આનંદ ગમે ત્યાંથી આવે. મારે થોડું કેવું છે પણ તમને આનંદ કરાવતો જાવ. મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષા. હવે કાંઈ પણ ગુજરાતી બોલું ને 30-35 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં આયોજકને બોલાવ્યો, મેં મોટભાઈ અહીંયા આવો તો ખરા, શું છે બધું? મને કે બધા હનીસિંગ વાલા છે. કેવા છે? હનીસિંગ વાલા. મેં ગઈ હું. મને કે પેલો રેપર સોંગ નહીં ગાઈ જાય હનીસિંગ? હા. મને કે એ બધા એ વાલા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં એ હનીસિંગ વાળા છે, તમે દારાસિંગ વાળા છે. 18 રોટલા હજી ખાઈ જાય ભાઈ. એમ બાપુ ખારી સિંગ વાળા 7-8 હામાં બેઠા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા છે. મેં એના રેપર સોંગ ગાય, અમારા રેપર સોંગ, અમારા સૌરાષ્ટ્રના. મેં જો મને કાંઈ આવડતું નથી, તમને બધાને કહી દઉં, કાનની બુટી પકડીને કહું, મને હજી કાંઈ આવડતું નથી, પાપા પગલી કરું છું, પણ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે તો મારો દાદો રાજી થાય, મારો રામ રાજી થાય. એટલા માટે કાલે વાલે ભાષામાં હું તમને કહું છું મારો બાપ. બાકી કાંઈ અહીંયા ફેમસ થઈને 5 ડાયરા વધારે હાલે એનું જરૂરી નથી. આ હાલે તો હાલે, નોય હાલે. આજ હું બોલું છું, કાલ બીજો આવશે, કાલ ત્રીજો આવશે, આદિ અનાદિથી આ બધું હાલું જ આવવાનું છે. પણ એટલું સહજ છે કે તમને પ્રોમિસ આપી જાઉં છું કે તમારી આદિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન 1 કલાક માટે મને આપી દેજો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારીની મહેનત મારી રહે. દાંત કાઢતા શીખી જાઓ બસ. હવે ઈ મેં કીધું એના રેપર સોંગ, મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ ખાલી સાંભળી જાઓ, રૂવાડા ઉભા મળે થવા. હાંધા તોડી ગયા પાંજરા વાળો હાંકોળો તો વાગુ તૂટી બાકુની ગામડામાં થયા હાંકો હાંકો જાણે વિતા દે જમુદાળા વિતા દે જમુદાળા બેટા બેનાંગ જામે ગુસા આસમાને કેતા પટી જમીના ડાળા વાળા દેગો વાળા ભલે કાળા બેરે જાકે ભંડ વાળા રંગ કાળા પગ જાને ખોજાળા ઉડે રવા હે વાદળા ના દોર ફાડ પડે તાળે ગુંદુ પડે કાકારે ના દોર જોને કે કાણા દાણ કે કરે ઠાણે કે પાખરા પડે જોને કે દારો કાકા ઈયા તો દારો જોને
આપી છે ઢોળે દિયે ગામા રામા લૂંટવાને પડે તાકા મારી ધામા રોળે તો ને કહેવાય કે મેં ફરીથી એક વખત જોરદાર તાળીઓથી બધાઓ સાજીદા મિત્રોને થાય. આ સનાતન સંસ્કૃતિના વાદ્ય છે અને આવનારી પેઢીઓ સુધી પુગાડશે. વગાડો મજા તો આવે છે નકર મન બંધ થવાનું મીટર નથી એટલે કહું ભલે કે હવે આ સટકે તો પછી કંઈક બીજાનો વારો લાવી ને ના આ તો આનંદ કરાવ અંદર થોડી પંજરા વળો હા બાજુ જમુદારા બજુટા પેના ઉતા સમાન કરતા આકલા પડકારા ઘા ઓકારા કાઈ ને એમ હિન્દી વાળાને અહીંયા જેમ સફા કરવું ઉપર થઈ ગયો ને એમ હિન્દી વાળાને ઉપર થઈ ગયો. એટલે મને 5 વર્ષનો છોકરો હાથમાં સીટી લઈને આવ્યો બાપુ મને કે કોઈ સમજાય સા બોલો મેં કીધું હશે ભાઈ હાલો મેં કીધું કાંઈ વાંધો નહીં એમાં હનુમાન જયંતિ છે મેં કીધું હનુમાન જયંતિ હા તો એ કહેવાનું આપણે હનુમાન જયંતિ બોલીએ છીએ ને તો મારો બાપ એ કાઢ નાખો હનુમાન જન્મોત્સવ બોલો તો હું વાંધો છે રામ જન્મોત્સવ બોલો તો હું વાંધો છું હે અને જો ઇન્સ્ટામાં ને ફેસબુકમાં ને ઓલા વોટ્સઅપમાં કે JSK ભગવાનના નામે ટૂંકા આદરા JSN આ બધું શું છે જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ હારીથી લખો ને મારો બાપ હે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું હું કામ કે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી જાય અને મારો ઠાકર રાજી થાય અને એ હાજરી ભરી દે કે આ દહને રાજી કરીને આવ્યો છે દુઃખી કરીને નહીં બસ એટલે અમારો આજનો દિવસ આનંદમાં આવી જાય એટલે હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું ઓલા હિન્દી વાળા હાટું બાપુ જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર નિખવિત નાયક પ્રભુ લય લલાટ યલ પ્રકટ યંદની ઉર ઉકાર મુકુમુરત કાય રૂપ કુંજ માલ ભવ કાય તાજ રૂપ તિલક ભાલ બલ કાંદ જો કાંડા બરોડ ફળ દુધ દૈત્ય પરમરણ કરોડ દદિલાન ધરણ દટી મટક દોટ કટી કમર કાસ હમ દડત કોટ લંગા હલન હચ મદલ તાર ગળ કલલ પ્રલય ઢોલક કટાર દસ દિક પટક તર તર ઓકાર હાજ ભણ થશે